Thank you, Bapuji. So I decided that I should take up the challenge and actually speak in Gujarati. હવે આપણામાંથી કેટલાને થોડી રસપ્રદ આ લોકોની વાતો જાણવી છે. 50 વર્ષનો સથવારો. શરૂઆત ક્યાંથી થઈ તે સૌરભે પોતે મને અમારી ફર્સ્ટ ક્રૂઝના ડિનર ટેબલ ઉપર કીધી. થોડી વારે મને કે મૂછો તો એવી કે લીંબુ મૂકો તોય પડે નહીં. તેમાં તો આખી ને આખી સૌરભ લપસી ગઈ. 10 જ મિનિટના ઇન્ટરવ્યુમાં નક્કી કર્યું હતું કે જે એ પૂછે એમાં હું હા જ પાડવાની છું. સંગીત ગમે છે? હા. રસોઈ કરતા આવડે છે? હા. ભણવાનો શોખ છે? હા. ઇંગ્લિશ આવડે છે? ઓફકોર્સ હા. બધી વસ્તુમાં હા, એક કઈ વસ્તુની ના નહીં. તરત લગ્ન થઈ ગયા. 19 વર્ષની ભલી ભોળી રમતિયાળ સૌરભ પોતાને જાણીતી દુનિયા, આખી દુનિયાને મૂકીને ફક્ત એક હેન્ડસમ મૂછવાળા ભાઈને પરણીને આટલા બધા માઇલ્સ અપાર્ટ આવી ગઈ. દેશ જુદો. સાથે જેઠાણીની સાથે રહેતા હતા. જેઠાણી બોલે ગુજરાતી નહીં, હિન્દી અને ઇંગ્લિશ. યોગેશભાઈ બીંગ હુ હી ઇઝ, ઇંગ્લિશના ક્લાસમાં સૌરભને દાખલ કરી, સ્વિમિંગ ક્લાસમાં, બધી જગ્યાએ મૂકવા જાય. સૌરભબેન કે ઓકે, બહાર બેસીને કોફી પીવે કે વોક કરવા જાય. પિકઅપ ટાઈમે ટાઈમસર હાજર. એક કઈ વસ્તુની ના કોઈ દિવસ પાડી નથી. ફાસ્ટ ફોરવર્ડ, જિંદગી સરસ આગળ ચાલવા માંડી. પહેલો આવ્યો મુન્નો, બીજો આવ્યો દીકરો. પહેલી વાર જ્યારે હું સૌરભને મળી ત્યારે અમારા હ્યુસ્ટનના ઘરમાં એ બંનેને લઈને આવેલી. ખૂબ આનંદ થયો. 1985માં અમે લોકો મૂવ થયા ત્યારે રેડીમેડ ફેમિલી મળી ગયું અમને. એન્ડ ઇટ વોઝ રિયલી ટ્રુલી અ વન્ડરફુલ ટાઈમ. પણ લાઈફ ઇઝ નોટ અ બેડ ઓફ રોઝિસ. જિંદગીમાં કંઈક તો ઉત્તરચઢ આવ્યા જ કરે છે. એમની પણ જિંદગીમાં કંઈક એવા પ્રસંગો, કંઈ એવી ઘટનાઓ બની કે ભલભલા તૂટી પડે, સંસાર વિખેરાઈ જાય. પણ આ બે વ્યક્તિ એમને એકબીજાના અંદરના ભાવને સમજ્યા, ટેકો આપ્યો અને જિંદગીનો એવો સરસ વળાંક આપ્યો કે આજે એ ખરેખર બંને જણાની જિંદગી જોઈ આપણે એમ થાય કે આ વંદનીય છે. હસતી રમતી સૌરભ હજી પણ હસતી રમતી જ હોય છે. દુઃખ ભલે ગમે તેટલું અંદર હોય. બંને જણાએ ઘણા તપ કર્યા છે, ઘણી સેવા કરી છે, મિત્રોની મિત્રતા સાચવી છે. કેટલા બધા તપ એટલે 28 તો દર વર્ષે થતી જ હોય એમના ઘરમાં. સોળબથ્થું કર્યું છે અને બંને જણાએ એ વારાફરતી માંસ ખમણ કરેલા છે. હવે આ અમારી હસતી રમતી બહેનપણી આજે પણ એટલા જ ભાવથી સંબંધ સાચવે છે. કોઈ વાર મારી ઉપર ફોન આવે ત્યારે સળંગ ચાલુ જ રહે. સોનલ તને યાદ કરતી હતી ને એટલે મેં ફોન કર્યો. કેમ છે બેન? મજામાં છે? હે ભઈલા, બધું બરાબર છે? તારી દીકરીઓ મજામાં છે? બધાને મારી યાદો આપજે. ચાલુ ને ચાલુ, નહીં અલ્પ વિરામ ન પૂર્ણ વિરામ. તમને બોલવાની તો તક જ ના મળે. એના આ ભાવ ઝરણાની અંદર તમારે ભીંજાવવું પડે. ભાવ ઝરણું નહીં, ભાવનો ધોધ. તમે અંદર તરબોળ થઈ જ જાઓ. હજી પણ સૌરભ એની એ જ છે. સૌરભનો મુન્નો અંકિત સૌરભ જેવો જ નિખાલસ ને સ્વીટ છે. એનું નાનપણ અમે લોકોએ જોયેલું છે. હજી પણ અંકિત એટલો જ સ્વીટ અને હેલ્પફુલ છે. વેરી ઇન્ટેલિજન્ટ ઓલ્સો ઇન ટેકનિકલ સ્ટફ લાઇક હિઝ ડેડ. ભાવિના અને અંકિત
ના મીઠા સથવારાની જાણ યોગેશભાઈ સૌરભ આપતા રહે છે. એમની પણ 50th એનિવર્સરી નિશ્ચિંત છે. યોગેશભાઈ સૌરભ, તમારી આ 50 વર્ષની મુસાફરી ખરેખર પ્રેરણા આપે છે. આ પ્રસંગે તમને ખૂબ ખૂબ શુભેચ્છા અને પ્રણામ.